દોસ્તો, આજે દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું ઇલેક્શનનું રિઝલ્ટ હતું. તેમાં ભવ્ય વિજય થઈ બીજેપીની. અને સોમાભાઈએ શું કીધું અને સુરેશભાઈએ ઉમેશભાઈ પટેલનું પૂતળું જલાવ્યું. જોઈએ ન્યૂઝ. મીડિયાના માધ્યમથી દમણ દીવને સંદેશો પહોંચાડવાનો કે આ પેનલ અપક્ષ નથી, આ પેનલ ઉમેશના વિરુદ્ધ હતી. જે દમણ દીવના જે લુચ્ચો અને લબ્બાર જે સાંસદ છે ને અમારો ઢોંગી બાબો, એના વિરુદ્ધમાં હતી. અને આ જે છે મેં આપું અમારા માનનીય પ્રશાસન શ્રી પ્રફુલભાઈ પટેલને, એમના વિકાસને અને એમના આદર્શને કે આ જીત એમની છે, અમારા પ્રશાસક સરની છે, પ્રફુલભાઈ પટેલના વિકાસની જીત છે. આ જીત અમારા પોતેની નથી, એમના વિકાસની છે. અને આજે અમે ઊભી રહેલા એ અમે કોઈ ભાજપ પાર્ટીના વિરુદ્ધ નથી ઊભી રહેલા, અમે ઉમેશના વિરુદ્ધ ઊભી રહેલા હતા. ઉમેશના ઢોંગી અને લબ્બાડગીરીના જે રાજનીતિ છે ને એની આંબે ઊભી રહેલા હતા. ભાજપના વિરુદ્ધ અમે ઊભી રહેલા જ નથી. કેમ કે ઉમેશને આજે અમે જે આ 3 સીટ જીતીને એના ગામમાં એના ઘરથી જ જીતીને બતાવી. મેં ઉમેશના વિરુદ્ધમાં એના ઘરેથી મેં જીતીને બતાવી છે. આ એક ઉમેશના મોઢા પર બહુ મોટો તમાચો છે. અને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું કે ઉમેશ પટેલ, આવનાર સમયમાં તારા માટે મેં બહુ મોટો ખતરો છે. તું મારાથી બચીને રહેજો ઉમેશભાઈ પટેલ. અને આ જે સીટ છે ને હું આજે જ અને હમણાં જ ભાજપને સમર્થન આપું છું અને આ ભાજપ પાર્ટીને આપી દઉં છું. અને ઉમેશ પટેલને હવે પછી હું ચેતવણી આપવા માગું કે ઉમેશ પટેલ, હવે પછી તારા જે ઢોંગી અને જે લબ્બાડગીરીને જે રાજનીતિ છે ને એને બંધ કરી નાખજો. કેમ કે હવે પછી હું સુરેશ પટેલ તારી એક એક ક્ષણની પછાડી હું પડીને રહીશ. પહેલાં તો એ કહેવા માગું છું કે સાંસદ ઉમેશ પટેલે મારી બૂચ મારવામાં કોઈ કમી નહીં રાખી. મને હરાવવા માટે ખૂબ ધમપછાડા કર્યા, એણે ખૂબ કારા કવતરા કર્યા, પણ મને હરાવવામાં એના જેવા સાંસદનો કોઈ તાવ ના આવી શકે. મેં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હતો અને મેં ઉમેશના ઘરમાંથી ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે. અને જે ઉમેશે મને હરાવવા માટે જે કાવા દાવા કર્યા હતા એમને મેં ઉલટા પાડી એમના જ ગામથી ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે. હું તો કહેવા માંગુ છું કે જેટલી મારી બૂચ મારાઈ એટલી ઉમેશ પટેલે મારી, પણ પબ્લિકે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને મને જે ભવ્ય જીત અપાવી એ બદલ હું ભારતીય જનતા પાર્ટી અને મારા ગામના મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના ખાસ કરીને દલવાડાના લોકોને તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. અને મને જે ઉમેશના ગામથી વિજય બનાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. એવી રીતે પ્રધાનમંત્રીજીએ ઓપરેશન સિંદૂર એક સક્ષમ ઓપરેશન સિંદૂર કર્યું અને પાકિસ્તાન ઉપર જે વિજય મેળવ્યો, એવી જ રીતે ઉમેશના ગામમાં ભારતીય જનતા પાર્ટીએ અને મારા ઉપર જે એ લોકો વિશ્વાસ મૂક્યો, અમે પણ એ ગામમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને એમના ઘરમાંથી આ સીટ હું મેળવી લાવ્યો છું. એનો મને અને મારી ભારતીય જનતા પાર્ટી ઉપર મને ગર્વ છે. હું પ્રફુલભાઈ પટેલ શ્રીના માર્ગદર્શનમાં, પ્રશાસકજીએ જે યોજનાઓ બનાવી છે એમના માર્ગદર્શનમાં, હું પ્રધાનમંત્રીજીના માર્ગદર્શનમાં જે બી યોજનાઓ છે એ ઘરે ઘરે યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને એ યોજનાઓ ઘર ઘરમાં અમલ થાય એવા મારા પ્રયાસ રહેશે. ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની અંદર ભગવો લઈ રહ્યો છે. અને જે બિનહરીફ થયેલી હતી 5 સીટ જિલ્લા પંચાયતની અને 3 જ્યારે ચૂંટણી થઈ હતી, જેનું આજે મતગણતરી હતી, એમાં 3 વોર્ડનો અંદર દીપકભાઈ મારા વાલા
ચાલો પપ્પુ અભિનંદન. જગ્યા ઊભી છે. મોટો જ એવું. આવજો જીગરભાઈ. જીગરભાઈ. આવી જાઓ, આવી જાઓ. હા ભાઈ નહીં બરાબર છે પરફેક્ટ રૂટિંગ છે. થેન્ક યુ મારી જે ભવ્ય જીત થઈ છે એનો સૌથી મોટો શ્રેય મારી ભીમપુર પંચાયતની જે જનતા છે તેનો છે. જનતાએ જે 20 વર્ષ જે શાસન ચાલતું હતું એને દૂર કરીને મને જે મોકો આપ્યો છે એ ખાલી મારી જીત નથી, આખા મારા ભીમપુર પંચાયતની તમામ જનતાની જીત છે. लोगों का, मेरे भाइयों का, माता का, बहनों का, खास करके युवा साथियों का हृदयपूर्वक आभार मानना चाहता हूँ, जिन्होंने माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, हमारे दादरा नगर हवेली दमन दीव एवं लक्षद्वीप प्रशासक माननीय प्रफुल्ल पटेल सर जी का, हमारे भारतीय जनता पार्टी के प्रभारी दुष्यंत सर जी का, मेरे भाई, मेरे माननीय दादरा नगर हवेली दमन दीव के अध्यक्ष महेश भाई पर विश्वास रखकर उन्होंने विकास को वोट किया है. ये विकास की जीत है. तो मैं सभी का हृदयपूर्वक તમામ જનતા કા આભાર. ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ રાખીને મને વોર્ડ નંબર 6માંથી ટિકિટ આપી હતી અને ત્યારથી અમે લોકોએ ચુનાવ પ્રચાર ચાલુ કરી દીધો હતો અને એક ઉત્સવ દિગાની અમે ચુનાવ લડ્યા હતા અને મારા સાથી અને મારા મોટા નાના ભાઈ અનિલભાઈ ટંડેલજીને એમની વાનર સેના મારી જસવિંદરબેન કૌર, મારા પાસ સમીર पाकीज़ा जी, मजदा. सबसे पहले तो मैं भारतीय जनता पार्टी का आभार व्यक्त करता हूँ, प्रदेश अध्यक्ष जी, प्रभारी जी और जिला अध्यक्ष सबने हमारे पे भरोसा करके हमको जो टिकट. मैं सबसे पहले तो भारतीय जनता पार्टी को धन्यवाद देना चाहती हूँ, मेरे के भरोसा रख के मेरे को टिकट दिया. उसके बाद मेरा देमड़ी गांव का सभी युवाओं, वडीलों, महिलाओं को मेरे लिए बहुत मेहनत की है, वो लोग को मैं दिल से धन्यवाद देती हूँ कि मेरे लिए तीसरी बार लोगों ने मेहनत किया और मेरे को तीसरी बार जिताया. उसके बाद मैं सभी गाँववासियों को भरोसा देना चाहती हूँ कि सबका साथ सबका विकास. दोस्तों, आपको जो हमारा न्यूज़ अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना. और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना. ऐसा न्यूज़ में लाता रहता.